ગુડ મોર્નિંગ પ્રિન્સુ, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, રાઈઝ એન્ડ શાઇન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. કાલે છે ને નક્કી કર્યું હતું મેં, કાલે વજન કર્યું ને તો 3 કિલા વજન વધી ગયું હતું. 2 કિલા તો ઓલરેડી વધી ગયું હતું, પણ પછી એવું હતું કે હવે આનાથી વધારે નહીં વધવા દઉં. તો કાલે ચેક કર્યું ને તો પાછું 1 કિલા વધી ગયું હતું. એટલે ઓ માય ગોડ, ટૂંકમાં છે એમાં જ્યારે હાઇટ ઓછી હોય ને તો વજન વધે ને એટલે તરત જ દેખાય આવે. તો એવું નક્કી કર્યું મેં કે હવે સવારની ભાખરી બંધ એમ. પણ જો જેવું સવાર થયું ને અને થોડું ઘણું આપણે ઘરનું કામ કર્યું, ક્લિનિંગ કર્યું, હોવર કર્યું, તો એવું બધું કર્યું તો એવી ભૂખ લાગી ગઈ ને અને એવું થયું કે ભાખરી તો ખાવી જ પડશે. તો જો ભાખરી બનાવી દીધી ઓલરેડી. અને હવે એવું થાય છે કે શું થશે એમ કે કંટ્રોલ નહીં કરવું તો વજન તો વધતું જ જવાનું છે. હાઈટ છે રાની મુખર્જી જેટલી, ખાલી 5 અને 1, અને વજન વધશે તો પછી ગોળ ગોળ થઈ જઈશ. તો છે ને ભાખરી તો મને લાગે છૂટશે નહીં, પણ મેં વાંચ્યું હતું કે આપણે છે ને જેટલું ખાઈએ ને એટલું જ સામે છે ને આપણે કેલરી જો બર્ન કરીએ તો છે ને આપણું વજન વધે નહીં. તો હવે છે ને એવું વિચાર્યું કે જેટલું ખાઉં ને એના કરતાં મહેનત વધારે કરીશ એટલે છે ને વજન વધે નહીં. તો બસ જો કેમ કે એવું વિચાર્યું કે ખાઈશ ઓછું પણ એમાં કંટ્રોલ નથી થાય એવું લાગતું. તો બસ હવે તો એ જ કરવું પડશે કે દોડાદોડી થોડી વધારે કરવી પડશે. તો કેવું કે વજન થોડું કંટ્રોલમાં રહે, નહીંતર મને લાગે વજન કંટ્રોલમાં નહીં રહે, વધતું જ જશે. તો ભાખરી ખાઈને આપણે દોડાદોડી કરવા નીકળવાનું છે આપણી જોબ ઉપર. અને આજ તો છે ને સાંજની રસોઈ મેં બી સાંજ જ બનાવવાની છે, કેમ કે સાંજની રસોઈમાં આજે તો કેવું કે સંતો આવવાના છે સભામાં. તો નિલેશને હરલીને જવાના છે સભામાં, સંતો આવવાના છે એટલે તો એ લોકો ત્યાં જ પ્રસાદી લઈને આવશે. મારે ને પિન્શુને જ ખાલી જમવાનું બાકી છે. તો કેવું કે અમે બંને કંઈક કરી લેશું. જો મેન પાર્ટી ના હોય ને તો પછી આપણે ગમે તે ખાઈ લઈએ. તો આવીને બસ જો એ જ કરવાનો પ્લાન છે, કેમ કે અત્યારે ભાખરી ખાઈને તરત નીકળવાનો ટાઈમ થઈ જશે કામ ઉપર. તો યાર સવારમાં છે ને પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મારી હેલ્થ કેર થાય છે, સેલ્ફ કેર થાય છે. એલોવેરાનું કટિંગ થઈ રહ્યું છે અત્યારે. કેમ એલોવેરા હેરમાં નાખવાનું ને આપણે? હા, હેરમાં નાખવા માટે અને સ્કિન ઉપર લગાવવા માટે, ડ્રાય સ્કિન ઉપર લગાવવા માટે. અને જો મારી બેનપણીઓ આવી ગઈ ને એ લોકોને છે ને એલોવેરા આપું છું કે એ બી એની કેર કરે સ્કિન અને હેરની. નાઇસ હેર માટેની. બંને ટ્રેન આમને સામને આવી ગઈ છે, બંને પ્લેટફોર્મ ઉપર. ચાલો બતાવું કલીગ્સનું લંચ. ભીંડાનું શાક લાવ્યું છે, કોઈ કેબેજનું શાક લાવ્યું છે, કોઈ હાંડવો લાવ્યું છે, કોઈ ફ્રૂટ્સ ઉપર જ જીવે છે ડાયટિંગ કરવાવાળા. આ શોપ આખી છે ને જાપાનીઝ શોપ છે, બધી જ પ્રોડક્ટ્સ જાપાનની છે, બધી જ વસ્તુ. પણ એમાં છે ને મને કંઈ બહુ આઈડિયા છે નહીં કે બધું શું શું છે. એમ ફર્સ્ટ ટાઈમ આવી છે એટલા માટે મને આની થીમ બહુ ગમે છે. જો કેટલી સરસ છે થીમ બતાવું. એકદમ છે ને પિંક કલરના ફ્લાવર છે બધી જગ્યાએ, એનું ડેકોરેશન કરેલું છે. અને આ ડેકોરેશન છે ને એ નોર્મલ દિવસોમાં પણ એવું જ હોય છે કે કંઈક છે એટલે જ ડેકોરેશન કરેલું છે. જો નીચે પણ આવી રીતે લગાવેલા છે ફ્લાવર. તો જો એટલે કાંઈ છે સેલિબ્રેશન કે એવું કોઈ નથી આ શોપનું. કાંઈ ઉદ્ઘાટન કે એવું કોઈ વસ્તુ નથી, પણ એનું ડેકોરેશન જ એઝ ઇટ ઇઝ ઓલવેઝ એવું જ હોય રૂટીન દિવસોમાં પણ. તો એ બહુ ગમી ગયું. તો હું ક્યારેય ગઈ નથી અંદર, કેમ કે બધી આપણા કામની વસ્તુ એટલી બધી છે નહીં, કેમ કે જાપનીઝ લોકોનું મોસ્ટલી ફૂડ છે, એમાં ફૂડ ને ડ્રિંક ને એ બધું. તો એવું થયું કે આજ એનું ડેકોરેશન સ્પેશિયલ બહુ સારું છે, તો બતાવી દઉં તમને લોકોને. જો અહીંયા બધાની જોડે જોડે છે ને તડકો ખાવા માટે હું અહીંયા આવી ગઈ બહાર થોડી વાર માટે.
અને જો આ શોપનું આ સાઈડનું ડેકોરેશન એ સેમ એવું જ છે. બંને સાઈડના ડોર છે પણ બંને બાજુ એ લોકોએ પિંક જ લગાવી દીધા છે ફ્લાવર. નોર્મલી કેવું કે બહુ પવન હોય ને તો મજા ના આવે, માથું દુખી જાય, પણ પવન અત્યારે તો નથી. જો લોકો બધા એન્જોય કરે છે. અને બહાર આવી રીતે આ બધી બેચ મૂકેલી છે ને, તો બ્રેક ટાઈમમાં બેસવું હોય ને તોય મજા આવે થોડી વાર માટે. અને અહીંયા જો રહ્યું અપસાઇડ ડાઉન હાઉસ, એમાં બધી જ વસ્તુ જઈએ ને એટલે ઉલટી મૂકેલી છે. ઘણીવાર ચક્કર આવવા માંડે એમાં, અંદરથી જઈને જોઈએ ને તો બધું ઉલટું છે. ટોયલેટ, બેડ, ફોટો ફ્રેમ, કિચન, આખું બધું જ. અહીંયા જો વેધર ક્લિયર હોય ને ત્યારે આકાશ એ કેવું એકદમ સરસ બ્લુ કલરનું હોય. અને આપણે ઇન્ડિયામાં ખબર નહીં જ્યારે જોઈએ ને તો એકદમ કેવું કે યલોઈશ જેવું હોય, અને અહીંયા એકદમ બ્લુ કલરનું છે. અને બ્લુ કલરનું આકાશ જોઈને છે ને મને એક જોક યાદ આવી ગયો. એક લેડી હોય ને એનો હસબન્ડ એવું પૂછતો હોય કે આકાશ એટલું બ્લુ કેમ હશે, એમ ખાલી બ્લુ કલરનું કેમ હશે? તો એની વાઈફ છે ને એવું કે હા, ભગવાન પાસે બ્લુ કલર બહુ એક્સ્ટ્રા થઈ ગયો છે, વધારે હશે, એટલે આખું બ્લુ કલરનું કરી દીધું એમ. હમણાં જ મેં ક્યાંક સાંભળ્યો હતો એ જોક, તો અચાનક બ્લુ કલર જોઈને મને યાદ આવી ગયો જોક. અમારા લેટબરી બ્રાન્ચના સુપરવાઇઝર છે ને બહુ મોંઘા છે, બહુ જ મોંઘા છે. ક્યારેક જ દેખાય છે. બહુ માન મને. ક્યારે આવ્યા હતા મેડમ આપણે લંડનમાં? લંડનમાં મને એટલું યાદ છે કે બોક્સિંગ ડે ના આપણે લાસ્ટમાં મળ્યા હતા જાન્યુઆરીમાં. પછી તમે અહીંયા નતા. ઓ એવું છે? હું હા, મારા રૂટા છે ત્યારે તો બરાબર. હા, માચાની મજા. માચા, હા, વેનીલા માચા ભાવે છે નહીં એને? વેનીલા માચા. આજે થોડી ગરમી શું થઈ, બહુ જ ગરમી. લોકો ઠંડી વસ્તુઓ પર તૂટી પડ્યા છે. 24 ડિગ્રી અને મજા પડી ગઈ બધાના જે. અહીંયાથી જો આ સનસેટનો વ્યૂ કેટલો સરસ આવે છે. અને સાથે સાથે છે ને અહીંયા બ્લુ લાઇટિંગ જો પિલર ઉપર જે લગાવેલી છે ને એ બી એટલી સરસ લાગે છે. આજે તો જો ટ્રેને છે ને દગો દીધો ને, એમાં ઘરે પહોંચવામાં 9:30 થઈ ગયા. અને એવું વિચાર્યું હતું કે આજે નિલેશ અને હરલીન તો સભામાં જવાના છે, તો મારું પ્રિન્શુનું જ બનાવવાનું જવાનું. અમે બંને કંઈક જુગાડ કરી લેશું સાંજે. પ્રિન્શુને લેટ થાય એમ હતું, મારે થોડું લેટ થાય એમ હતું, લાઈક 9, 9:15 જેવું, પણ 9:30 ઉપર થઈ ગયું ઘરે પહોંચતા, તો થોડુંક વધારે જ મોડું થઈ ગયું. નિલેશે કીધું મને કે કંઈક રેડી લાવવું હોય તો તમારે બંનેનું લેતો આવું, પણ મારે જ બહારનું નહોતું ખાવું, એટલે મેં ના પાડી. મને એવું થયું કે પૌવા બનતા કે વાર નહીં લાગે એટલી બધી, તો ઘરે આવીને ફટાફટ બનાવી લઈશ. ને આમે કહ્યું કે સવારે હું પૌવા બનાવીને જાઉં ને તો એ સાંજે મજા ના આવે, એમ કરતાં સાંજે ગરમ ગરમ બનાવીને ખાઈ લઈશ એવું વિચાર્યું. તો જો આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે, પણ ટાઈમ એ થઈ ગયો છે 10:15 વાગી ગયા છે ને. જો અહીંયા પ્રિન્શુએ આવી ગઈ છે, પ્રિન્શુને છાશ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને પ્રિન્શુ આજે તો હરલીન ને નિલેશ બંને શું જમીને આવ્યા ખબર છે? મંચુરિયન ને ફ્રાઈડ રાઈસ. સંતો આવ્યા હતા ને, અહીંયા સભા થાય છે ને આપણે અહીંયા નજીકમાં, ત્યાં ઇન્ડિયાથી સંતો આવ્યા છે એટલે. તો હા, નિલેશ ને એ લોકો તો મંચુરિયન ને ફ્રાઈડ રાઈસ જમીને આવ્યા છે, પણ હવે છે ને એ લોકો બીજો ડોઝ અમારે લેવાના છે. કેમ કે એ લોકો મને લાગે 7 અરાઉન્ડ જમ્યા હશે 7 વાગે, તો એ લોકો પાછા ભૂખ્યા થઈ ગયા છે, એટલે કીધું થોડા વધારે પૌવા બનાવજે કે અમે લોકો જોડે જોડે તમને જોઈન કરી શકીએ. એટલે જો
હવે બધા ફરીથી પાછા બેસી જવાનું પૌવા ખાવા માટે ને આપણા પૌવા હવે રેડી થઈ ગયા છે. તો હવે જમી લઈએ. તો ગરમા ગરમ પૌવા ઉપર સેવ નાખીને ખાવાની જેને મજા આવતી હોય ને એ ચોક્કસ કમેન્ટ કરજો. નોર્મલી તો મોર્નિંગમાં હોય કેમ નિલેશ ખાવાના, પણ આપણે અત્યારે બનાવી નાખ્યા છે. સાંજે ઘણા ખાય, ગમે ત્યારે ખાઈએ, કઈ નહીં, જ્યારે મન થાય પૌવા ખાવાનું ત્યારે. હા, અને જોડે મસાલા છાશ. અહીંયા જો અંધારું કરી દીધું છે અને આ કાબરો છે ને સુવાનું નામ લેતી નથી. 11 વાગી ગયા છે તોય. ચાલો સુઈ જાઓ ફટાફટ હનુમાન ચાલીસા બોલીને. ઓકે, એક આ બાજુના મોઢાની સૂતી છે, એક આ બાજુના મોઢાની સૂતી છે. અને કલબલ બંધ કરીને સુઈ જાઓ. ઓકે, આપણે તે જો વિડીયોને એન્ડ અહીંયા જ કરી દઈએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ એન્ડ હિટ ધ બેલ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.